जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज आपणे वधेली रोटलीमांथी नास्तो बनावવાનો छे। तेना माटे मैं 2 वधेली रोटली लई लीधी छे अने फटाफट बनी जाए एवो आ नास्तो छे। तेना माटे 2 रोटली लीधी छे। रोटली जेटली ठंडी हशे एटलो ज आ नास्तो सरस बनशे, एटले ठंडी ज रोटली लेवानी छे। वधेली रोटलीनो नास्तो छे ते। हवे आ रोटलीने आपणे मिक्सर जारमां कटका करीने लई लईशुं। आवती कटका करी देवाना ने ढांकण बंद करीने एने पीसी लईशुं। पीसी लीधुं छे, एकदम दरदरू थई गयुं छे। जो आवुं दरदरू करी देवानुं छे। हवे आ रोटलीना मिक्सरने आपणे एक बाउलमां लई लईशुं। हवे तेमां ज आपणे बधा मसाला करवाना छे। तेमां 2 बटाका नाना हता तेने मैं बाफीने मेश करी लीधा छे एकदम। અને 2 થી 3 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। કોથમીર લીધા છે, લીલા મરચાં, કોબી ઝીણી કટ કરેલી અને ડુંગળી ઝીણી કટ કરેલી લીધી છે। તે બધું આપણે અંદર એડ કરી દઈશું। લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલું, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધી ચમચીથી પણ ઓછો આપણે ચાટ મસાલો લેવાનો છે। તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। એ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું। આવી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી જરૂર પૂરતું જ આપણે પાણી એડ કરીશું। પહેલાં મિક્સ કરી લઈશું। હવે હાથેથી મસળી લઈશું જેથી બટાકાની કોઈ કણીનો ભાગ હોય તે મેશ થઈ જાય। હવે પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે એકદમ થીક જ આપણે બનાવવાનું છે। આ સ્ટફિંગ બહુ પતલું નથી કરી દેવાનું। ટીકી માટેનું સ્ટફિંગ હોય છે તે ટાઈપનું જ આપણે સ્ટફિંગ કરી દઈશું। થઈ ગયું છે। હવે 5 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। આ રેડી થઈ ગયું છે। હવે આપણે આ નાસ્તો બનાવવા માટે મેં સેન્ડવિચ ગ્રીલ મશીન લીધું છે। તેને આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે। ચાલુ જ કરી દીધું છે જેથી ગરમ થઈ જાય। હવે તેલથી એને ગ્રીસ કરી લઈશું। તેલથી ગ્રીસ કરી લીધું છે। હવે રોટલીનું બનાવેલું સ્ટફિંગ છે તે આપણે ગ્રીલ મશીન પર આ રીતે પાથરી દઈશું। એકદમ પતલા ફોર્મમાં જ પાથરી દેવાનું છે। આવી રીતે પ્રેસ કરીને સરસ પાથરી દઈશું। સ્ટફિંગને પાથરી દીધું છે સરસ। તેના પર આપણે તેલ લગાવી લેવાનું છે। પહેલાં સરસ પાથરી દઈશું અને પછી ઉપરના ભાગ પર તેલ લગાવી લઈશું જેથી ઉપરનું પડ પણ સરસ ક્રિસ્પી થઈ જાય। આ રીતે તેલ લગાવી લેવાનું છે। મશીનને આપણે બંધ કરી દઈશું અને 3 થી 4 વાર ઓન ઓફ થવા દેવાનું છે। એક વખત નથી કરી દેવાનું, 3 થી 4 વાર ઓન ઓફ થાય ત્યાં સુધી ચાલુ રાખીશું આપણે। 3 થી 4 વાર થઈ ગયું છે। હું તમને ખોલીને બતાવી દઉં। જો એકદમ ગ્રીલ થઈ ગઈ છે। આપણા વધેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે તે સરસ। હવે આને આપણે ઠંડુ થાય પછી બહાર લઈ લઈશું। બહાર લઈને મેં પીસમાં કટ કરી દીધા છે। જો કેવા સરસ બની ગયા છે। વધેલી રોટલીનો એકદમ ફટાફટ બની જાય એવો નાસ્તો અને ટમેટો સોસ સાથે મેં સર્વ કર્યો છે। અને જો તમને મારી આ વધેલા રોટલીની નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। એકદમ ટેસ્ટી એવો અને ફટાફટ બની જતો વધેલી રોટલીનો નાસ્તો બનીને રેડી છે। તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે।